નમસ્કાર, આવતીકાલેમાં આપનું સ્વાગત છે અને આવતીકાલે કેવી રણનીતિ મદદરૂપ થઈ શકશે અને કયા સંકેતો પર નજર રાખવી જોઈએ એની ચર્ચા સાથે હાજર છું હું રણા અલકંટી. તો આવતીકાલના માર્કેટ પર ચર્ચા કરતા પહેલા આજના માર્કેટને લગતા મુખ્ય સમાચારો પર નજર કરી લઈએ. વીકલી એક્સપાયરીને દિવસે બજારમાં રહ્યો દબાણ સાથેનો કારોબાર. નિફ્ટીનું 24,200ના સ્તરની નીચે ક્લોઝિંગ, પરંતુ બેંક નિફ્ટીમાં રહ્યું આઉટ પરફોર્મન્સ. મિડ કેપ અને સ્મોલ કેપ શેર્સમાં પણ રહી વેચવાલી. ફાર્મા, એનબીએફસીઝ અને પીએસયુ બેંકમાં પણ ખરીદારી. નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સ 2% વધારે ઉછળ્યો. સિટીના બુલિશ રિપોર્ટથી ડીવીઝ લેબમાં આવી 4.5%ની તેજી. પણ ઓઇલ એન્ડ ગેસમાં સૌથી વધારે ઘટાડો, સાથે જ રિયલ્ટી અને એફએમસીજી શેર્સમાં પણ દબાણ. સોલર શેર્સમાં વેચવાલી યથાવત. આજે પણ 2.5 થી 3.25%ના ઘટાડા સાથે વાયદાના ટોપ લૂઝરમાં થયા પ્રીમિયર અને વારી એનર્જી. બીજી તરફ આઇનોક્સ વિન્ડમાં પણ ઘટાડો. અપેક્ષા કરતા નબળા ગ્રોથ અને મોંઘા વેલ્યુએશનને કારણે ટ્રેન્ડમાં મોટો ઘટાડો 7%થી ઘટીને બન્યો વાયદાનો ટોપ લૂઝર. ત્રીજા ક્વાર્ટરના પરિણામોમાં માર્જિનમાં દબાણની આશંકા, સાથે જ પર સ્ક્વેર ફૂટ સેલ્સમાં પણ ઘટાડો રહેશે યથાવત. ત્યારે આજની માર્કેટ એક્શનની વાત કરી લઈએ તો આજે એક્સપાયરીના દિવસે બજાર દબાણ સાથે બંધ થતા જોવા મળ્યા છે. સેન્સેક્સની વાત કરીએ તો 0.44%ના દબાણ સાથે સેન્સેક્સ 85,063 ઉપર બંધ થયો અને નિફ્ટીની વાત કરીએ તો નિફ્ટીમાં પણ 0.27%નું દબાણ બન્યું છે અને નિફ્ટીનું ક્લોઝિંગ છે એ 26,200ના મહત્વના સ્તરની નીચે 26,178 પર થતાં આજે આપણે જોયું છે. મિડકેપની વાત કરીએ તો મિડકેપમાં પણ 0.19%નું દબાણ બન્યું છે અને 61,148 ઉપર કારોબાર બંધ થતા જોવા મળ્યા છે. અને જો આપણે વાત કરી લઈએ સ્મોલ કેપની તો ત્યાં પણ એક દબાણ સાથેનો જ કારોબાર બંધ થતા જોવા મળ્યા છે. અને જ્યારે બેંક નિફ્ટી ઉપર આપણે નજર કરીએ તો ત્યાં નિફ્ટીની સરખામણીમાં આઉટ પરફોર્મન્સ છે, કારણ કે 0.12%ની મજબૂતી સાથે લીલા નિશાનમાં બેંક નિફ્ટીનું ક્લોઝિંગ થતું આપણે જોઈ શકીએ છીએ 60,118 પર. એડવાન્સ ડિક્લાઇન રેશિયો જોઈ લઈએ. 1,077 શેર્સમાં આજે મજબૂતી રહી, જ્યારે એની સામે 1,851 શેર્સ આજે દબાણ સાથે લાલ નિશાનમાં બંધ થયા છે. તો હવે નિફ્ટી 50ના ટોપ લૂઝર અને ટોપ ગેનર્સ કાઉન્ટર જોઈ લઈએ. લૂઝર્સ કાઉન્ટર્સથી જો આપણે શરૂઆત કરીએ તો આજનો ટોપ લૂઝર કાઉન્ટર ટ્રેન્ટ રહ્યો છે 8.63%ના ભારી દબાણ સાથે. ત્યારબાદ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં આજે મોટો ઘટાડો રહ્યો 4.47% જેટલું દબાણ અહીંયા આગળ બન્યું. આઈટીસીમાં 2%નું દબાણ અને કોટક મહિન્દ્રા બેંકમાં 2%નું દબાણ બન્યું છે. અને ત્યારબાદ ઇન્ટરગ્લોબ એવિએશન, એચડીએફસી બેંક, અદાણી પોર્ટ્સ અને ટાટા મોટર પીવીમાં 2.25%ના દબાણ આપણે બનતા અહીંયા આગળથી જોઈ શકીએ છીએ. હવે આપણે વાત કરી લઈએ જે નિફ્ટી 50ના ગેનર્સ રહ્યા છે એની. ટોપ ગેનર કાઉન્ટર અહીંયા આગળથી આપણને જે રહેતું જોવા મળ્યું છે એ છે અપોલો હોસ્પિટલ. 3.74%ની મજબૂતી અપોલો હોસ્પિટલમાં આજે આપણે બંધી જોઈ શકીએ છીએ. ત્યારબાદ આઈસીઆઈસીઆઈ બેંક 2.79%નું ની મજબૂતી સાથે આઈસીઆઈસીઆઈ બેંકનો સ્ટોક ક્લોઝ થયો છે. ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટની વાત કરીએ 2.39%ની મજબૂતી અહીંયા આગળ બની છે અને સન ફાર્મામાં પણ 1.81%ની મજબૂતી બનતી જોવા મળી છે. અને આ ઉપરાંત આપણે જોઈએ તો બજાજ ઓટો, એચયુએલ, ઓએનજીસી, એસબીઆઈ આ બધા કાઉન્ટરમાં પણ 2.25%ની મજબૂતી આપણને બનતી જોવા મળી છે. ત્યારે આપણે નિફ્ટીના ટોપ ગેનર્સ અને લૂઝર્સ કાઉન્ટર્સ જોઈ લીધા અને હવે આવતીકાલના બજારની ચર્ચા કરીશું અને આ માટે આપણી સાથે જોડાઈ રહ્યા છે CWAના રાકેશ પૂજારા. રાકેશજી, સ્વાગત છે આપનું CNBC બજાર પર. ગુડ ઇવનિંગ. અને આજનું જે ક્લોઝિંગ છે એ જે 26,200ના મહત્વના લેવલ છે એની નીચે થયું છે, તો આ ક્લોઝિંગને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? 26,178નું ક્લોઝિંગ આજનું. હવે આગળ નિફ્ટી માટે આપ કેવી સ્ટ્રેટેજી અપનાવવાની સલાહ આપશો? અને બેંક નિફ્ટી જે આજે આપણને લીલા નિશાનમાં બંધ રહેતા ફ્લેટ ટુ પોઝિટિવ બંધ થતી દેખાય છે, તો બેંક નિફ્ટી માટે પણ આપ કેવી સ્ટ્રેટેજી અપનાવવાની સલાહ આપશો? ગુડ ઇવનિંગ જર્ના. બેઝિકલી આજનું જે મૂવ છે એને હું જે અપટ્રેન્ડ છે એમાં થોડું કરેક્શન માનીશ. અને તમે જો કમ્પોઝિશન જુઓ નિફ્ટીમાં તો નિફ્ટી અત્યારે છે ને આપણે ઇન્ડિયન ટીમની જેવી છે કે એક પ્લેયર પર ડિપેન્ડન્ટ નથી, તે મલ્ટિપલ પ્લેયર છે. આજે રિલાયન્સ અને કોટક મહિન્દ્રા બેંક ને આઈટીસી ને એવા દિગ્ગજો નીચે હોવા છતાં નિફ્ટી ખાલી 0.27% નીચે છે.
જ્યારે રિલાયન્સ જેવા દિગ્ગજો 5% જ્યારે પાસ્ટમાં નીચે હોતા હતા ને ત્યારે નિફ્ટી 2-2.5%, 3% નીચે હોતી. એટલે બેઝિકલી માર્કેટમાં નવા ઘણા સેક્ટરો છે અને ઘણા નવા પ્લેયરો છે જે નિફ્ટીને પકડી રાખે છે. નિફ્ટીમાં આજે તમે પરફોર્મર જુઓ તો SBI, ICICI બેંક એ બધા પરફોર્મર રહ્યા, બરાબર છે. એટલે વારે ફરતી વારે કોઈને કોઈ નિફ્ટીની વારે આવી જ જાય છે. આજે ફાર્મા નિફ્ટીના વારે આવી ગયું. ફાર્મામાં આજે સારો એવો 1.5%નો ઉછાળો આવ્યો. IT આજે વારે આવ્યું. થોડુંક FMCG જે એકદમ ડાઉનટર્નમાં હતું એ થોડુંક આજે અમુક જે ટાટા કન્ઝ્યુમર ટાઈપ કંપની છે એ બધી ઉપર આવી. એટલે ઓવરઓલ નિફ્ટીમાં બહુ ઘટાડો મને નથી લાગતો. 25,800નો સ્ટોપ લોસ મેન્ટેન કરી લોંગ ટર્મમાં નિફ્ટી હોલ્ડ કરવા જેવી જ લાગે છે. દરેક ઘટાડે લેવાની અને 25,800ની નીચે જો ક્લોઝ આવે તો એમાંથી એક્ઝિટ લેવાનું. આ મારી સ્ટ્રેટેજી ઘણા વખતથી છે અને એમાં ઘણા આપણને 400-500 પોઈન્ટના 2 વખત ઉછાળા મળ્યા. કદાચ ત્રીજી વખત પણ મળશે અને બજાર 26,300-400ની બિયોન્ડ પણ જશે આવનારા સમયમાં. ઓકે, તો અહીંયા આગળથી નિફ્ટીની જ્યારે આપણે વાત કરી તો 25,800નો સ્ટોપલોસ તમે રાખીને હોલ્ડ કરી શકો છો, ઘટાડે ખરીદારી પણ કરી શકો છો અને 26,400 સુધીના લેવલ્સ પણ તમને અહીંયા આગળથી નિફ્ટીની અંદર જોવા મળી શકે છે. તો નિફ્ટી ઉપર આ ખાસ રાકેશજીની સલાહ બની રહી છે. અને બેંક નિફ્ટી માટે આપ કઈ રીતે સલાહ આપશો રાકેશ? બેંક નિફ્ટીમાં પણ સ્ટ્રક્ચર સિમિલર જ છે. ઇનફેક્ટ બેંક નિફ્ટીનું સ્ટ્રક્ચર નિફ્ટી કરતાં પણ બેટર છે. એટલે મને લાગે છે કે આવનારા સમયમાં બેંક નિફ્ટીને આઉટપરફોર્મ કરી શકે છે. એમાં એક નાનકડી રાઉન્ડિંગ પેટર્ન પણ કમ્પ્લીટ થઈ છે અને કાલે બ્રેકઆઉટ જેવું પણ હતું એમાં, અને આજે પાછું પ્લસ બંધ આવ્યું છે. એટલે ઓવરઓલ તમે ટ્રેન્ડ અને મોમેન્ટમ બંને પોઝિટિવ છે બેંક નિફ્ટીમાં. એટલે આવનારા સમયમાં બેંક નિફ્ટી પણ નવા શિખરો સર કરતા જોવા મળશે. જો તમને લેવલ જોતું હોય અંદાજે લગભગ પેલું શિખર 61,000ની આજુબાજુ અને બહુ જલ્દી જ આવવું જોઈએ. ઓકે, તો બેંક નિફ્ટીમાં પણ એક પોઝિટિવ વ્યૂ અને 61,000ની આસપાસના ટાર્ગેટ માટે અહીંયા પણ એક તમે બાઇંગ સાઇડ અહીંયા આગળથી રહી શકો છો. તો નિફ્ટી અને બેંક નિફ્ટી ઉપર આપણે ખાસ કરીને રાકેશની સલાહ લીધી છે. હવે નિફ્ટી માટે અન્ય નિષ્ણાતો કઈ રીતની સલાહ આપી રહ્યા છે એના ઉપર નજર કરી લઈએ. શરૂઆત કરી યસ સિક્યોરિટીઝના અમિત ત્રિવેદીની સલાહથી. એમણે નિફ્ટી ફ્યુચરને બાય કરીને ચાલવાની સલાહ આપી છે 26,250ની આસપાસથી. સ્ટોપલોસ 26,175નો રાખવાની સલાહને ટાર્ગેટ 26,400નો અમિત ત્રિવેદી જોઈ રહ્યા છે. ત્યારે હવે નજર કરીએ બોનાન્ઝા પોર્ટફોલિયોના વિરાટ જગડ કઈ રીતે સલાહ આપી રહ્યા છે. એમણે નિફ્ટીને અત્યારની કરંટ પ્રાઇસથી સેલ કરીને ચાલવાની સલાહ આપી છે. ટાર્ગેટ તેઓ 26,000નો જોઈ રહ્યા છે અને 26,260ના સ્ટોપ લોસને ધ્યાને રાખીને વિરાટની સલાહ સેલ તરફની બનીને છે. તો આ નિફ્ટી ઉપર આપણે અન્ય નિષ્ણાતોની સ્ટ્રેટેજી પણ જાણી અને હવે આપણે રાકેશજી સાથે વધારે સ્ટોક સ્પેસિફિક ચર્ચા કરીશું. તો રાકેશજી, આજનો જે મોટો ઘટાડો ટ્રેન્ડની અંદર અહીંયા આગળથી આવતો દેખાયો ત્યાંથી ચર્ચા શરૂ કરીએ. એક દિવસમાં કાઉન્ટર 8.5% કરતાં વધારે તૂટ્યું છે. તો આટલા ઘટાડે શું કરવું જોઈએ? હવે એના ચાર્ટ આપણે નબળા લાગી રહ્યા છે. કઈ રીતનો વ્યૂ તમારો આ સ્ટોક પર બની રહ્યો છે? ટ્રેન્ડનો ચાર્ટ ઘણા વખતથી ડાઉન ટ્રેન્ડમાં છે. લગભગ તમે જુઓ તો જ્યારે 5,200ની આજુબાજુનું લેવલ હતું ત્યારથી ઘટાડા તરફ જ છે અને ડાઉન ટ્રેન્ડ જ છે. અને ડાઉન ટ્રેન્ડ હજી કન્ટિન્યુ છે. મૂવિંગ એવરેજો હજી બધી ડાઉનવર્ડ સ્લોપિંગ છે અને ભાવ બધા મૂવિંગ એવરેજનો નીચે છે. હમણાં જે રિસન્ટલી એની બોટમથી ઉછાળો આવેલો એ મારા ખ્યાલથી એક ઓપોર્ચ્યુનિટી ટુ એક્ઝિટ હતું અને કદાચ આ વિશે આપણે પ્રીવિયસ કોઈ આપણા શો પર વાત પણ થઈ હતી કે આમાં દરેક ઉછાળે એમાંથી એક્ઝિટ લેવાની સલાહ હતી. અત્યારે મને લાગે છે કે હજી પણ એમાંથી દૂર જ રહેવા જેવું લાગે છે. નવા લો દેખાય છે. સ્ટ્રક્ચર હજી વીક છે. ટ્રેન્ડ અને મોમેન્ટમ બંને બ્રેકડાઉન છે ઓન અ ડેલી ચાર્ટ. વીકલી ચાર્ટમાં પણ બહુ એન્કરેજિંગ સિચ્યુએશન નથી. એટલે જ્યારે ડેલી વીકલી ચાર્ટ બહુ એન્કરેજિંગ ન હોય ત્યારે મારા ખ્યાલથી એનાથી દૂર જ રહેવું જોઈએ. ખાલી વીકલી ચાર્ટમાં એક છે કે 3,900ની આજુબાજુ 200 વીક મૂવિંગ એવરેજ છે. તો પોસિબલ છે કે ત્યાં સપોર્ટ લે, પણ ફોલિંગ લાઈફ નહીં પકડવાની મારી સલાહ છે. ઓકે, તો ટ્રેન્ડથી અત્યારે દૂર રહીને ચાલો. વીક ચાર્ટ છે અને હજી નવા લોસ તમને અહીંયા આગળથી બનતા દેખાઈ શકે છે. તો ટ્રેન્ડને અવોઇડ કરીને ચાલવાની સલાહ બની રહી છે. રાકેશજી, સમાચારોના પગલે અને જે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં આજે મોટો ઘટાડો આવતો દેખાયો, કંપનીએ સમાચારોનું ખંડન પણ કર્યું, પણ ત્યારબાદ પણ 4.47% જેટલો ઘટાડો અહીંયા આગળ રિલાયન્સમાં દેખાયો છે. તો રિલાયન્સ માટે આપને અહીંયા આગળથી કઈ રીતનો વ્યૂ બની રહ્યો છે? રિલાયન્સ ઇન્ડસ્ટ્રી ગણો કે આજનું આપણું બજારનું માહોલ ગણો, જે ટ્રમ્પની કાલે કોમેન્ટ આવી કે ભાઈ રશિયાનું તમે ઓઇલ હજી લઈ રહ્યા છો અને એ મને પસંદ નથી અને હું ફર્ધર ટેરિફ નાખી શકું છું, અને રિલાયન્સને લગતા સિમિલર ન્યૂઝ આવ્યા કે તમે રિલાયન્સ રશિયન ઓઇલ હજી રિફાઇન કરી રહ્યું છે. ઓફકોર્સ
રિલાયન્સનું તો ડિનાયલ આવી ગયું છે, છતાં પણ એમાં સેલિંગ આવ્યું. રિલાયન્સનો આજના સેલિંગ પછી ચાર્ટ થોડો વીક થયો છે, અધરવાઇઝ એનું સ્ટ્રક્ચર પોઝિટિવ હતું. આજે જે 4.5% જે આટલી હેવી વેટ પણ જ્યારે આટલો મોટો ઘટાડો આવે વોલ્યુમ સાથે આવે ત્યારે ટ્રેન્ડ થોડો સાઇડવેઝ જતો રહ્યો અને અહીંયા આ ટ્રેન્ડ અરેસ્ટ થવો બહુ જરૂરી છે. જો આ ટ્રેન્ડ અરેસ્ટ નહીં થાય તો પછી ડાઉન ટ્રેન્ડમાં જતું રહેશે. એટલે રિલાયન્સમાં આમાં ટેમ્પરરી થોભોને રાહ જોવાની નીતિ જોવાની. આજનો જે લો છે એ બહુ ક્રુશિયલ છે, એ તૂટવો ન જોઈએ. એ તૂટે તો ફર્ધર ડાઉનસાઇડ જોવા મળી શકે છે. એટલે મારા હિસાબે રિલાયન્સમાં હમણાં થોડો, અધરવાઇઝ એનું સ્ટ્રક્ચર વીકલી અને મંથલીમાં પોઝિટિવ છે, પણ ડેલીમાં આજનો જે ફોલ છે એ થોડો નર્વસ થઈ જાય એવો ફોલ છે. તો મારા હિસાબે થોડો આપણે એમાંથી દૂર રહેશું અને પેલા પ્રાઇસ ફોર્મેશન કે કોઈ પેટર્ન ફોર્મેશન થવા દેશું, પછી આપણે એન્ટ્રીની વિચાર કરી શકીએ. ઓકે, તો રિલાયન્સ માટે વેટ એન્ડ વોચની સલાહ. અને આપને ખાસ એક ડિસ્ક્લોઝર આપી દઈએ કે આપ જે ચેનલ જોઈ રહ્યા છો CNBC બજાર, એનો કાર્યભાર નેટવર્ક 18 અને TV 18 સંભાળે છે. તેનું નિયંત્રણ સ્વતંત્ર મીડિયા ટ્રસ્ટ કરે છે અને તેનાથી થતા આર્થિક લાભ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને મળે છે. તો એક ડિસ્ક્લોઝર અને વધુ સ્ટોક્સની ચર્ચામાં આપણે આગળ વધીશું. અત્યારે બેંકની આપણે વાત કરી રહ્યા હતા. બેંકમાં આજે આપણે જે રીતે જોયું, કોટક મહિન્દ્રા બેંક, HDFC બેંક, આ બેંકોની અંદર આપણને મોટા ઘટાડા આવતા જોવા મળ્યા, પણ સામે ICICI બેંક 3.5% જેટલી મજબૂતી સાથે કામકાજ કરી રહી હતી. તો બેંક્સને કઈ રીતે જોઈ રહ્યા છો? PSU બેંક પર પણ જો આપણે નજર કરીએ તો PSU બેંકમાં પણ એક મજબૂતી SBI જેવી બેંકમાં યથાવત રહેતી લાગી છે. યુનિયન બેંક એક સારી મજબૂતી દર્શાવી રહી છે આ સપ્તાહ દરમિયાન. તો બેંક્સને કઈ રીતે જોવી જોઈએ, રાકેશજી? બેંક્સ મેં મારા ખ્યાલથી છે ને, તમે એક અલગ બકેટમાં પ્રાઇવેટ બેંક્સ, લાર્જ પ્રાઇવેટ બેંક્સ, સ્મોલ પ્રાઇવેટ બેંક્સ અને PSU બેંક્સ, આ 3 અલગ બાસ્કેટમાં, અને ફાઇનાન્શિયલ સર્વિસ અને NBFC ને તમે અલગ બાસ્કેટમાં લ્યો. બહુ મિક્સ ટ્રેડ છે. જેમ કે તમે કીધું HDFC અને કોટક બેંક આજે ડાઉન હતા અને ICICI અપ હતું. એટલે ઘણા વખત સુધી ICICI એક્સિસને આઉટપરફોર્મ કર્યું, એક્સિસ અને HDFC બેંકને. પછી હમણાં થોડા વખતથી ડાઉન ટ્રેન્ડમાં હતો ICICI અને એક્સિસ અને HDFC બેંકે આઉટપરફોર્મ કર્યું. પણ આજના મૂવ સાથે પાછું મને એવું લાગે છે કે ICICI બેંકનું આઉટપરફોર્મન્સ ચાલુ થઈ ગયું. એટલે આ બાય રોટેશન ટ્રેડ ચાલી રહ્યો છે લાર્જ બેંકમાં. અને જો ક્લિયર ટ્રેન્ડ તમને જોતો હોય તો PSU બેંક્સમાં છે. અત્યારે કેનરા બેંક છે, બેંક ઓફ બરોડા છે, PNB છે, SBI છે. ત્યાં બહુ જ સ્ટ્રક્ચર સારા છે અને બહુ ક્લિયર ટ્રેન્ડ છે. એટલે બેંકમાં મારા હિસાબે PSU બેંકથી પાર્ટિસિપેટ કરો, કાં તો જે નાની પ્રાઇવેટ બેંકો છે, કરુર વૈશ્ય બેંક છે, IDFC બેંક છે, એવી બેંકથી મારી પાર્ટિસિપેટ કરવાની તમને સલાહ છે. આજે આપણે જે ખાસ ફોકસમાં રહેલા સ્ટોક્સની વાત કરી રહ્યા છે, ત્યાં આપણને હોસ્પિટલને લગતા કાઉન્ટરમાં પણ એક સારી મજબૂતી આવતી જોવા મળી હતી. જેમાં અપોલો હેલ્થકેરની જો આપણે નજર કરી લઈએ તો 4.5% મજબૂતી અપોલો હેલ્થકેરની અંદર, અપોલો હોસ્પિટલની અંદર, માફ કરશો, બનતી આપણને જોવા મળી હતી. અને આ ઉપરાંત પણ ફોર્ટીઝ હેલ્થકેર જે મારા મનમાં ચાલ્યું, ત્યાં પણ એક મજબૂતી સાથેનો કારોબાર જોવા મળી રહ્યો હતો. તો આ હોસ્પિટલને લગતા સ્ટોક્સ અંગે પણ આપણે ચર્ચા કરીશું. પણ પહેલા આપણે રાકેશજીના જે ટ્રેડિંગ કોલ્સ છે એ જાણી લઈએ. તો રાકેશજી, આપના ટ્રેડિંગ કોલ્સ કયા રહેશે? આજે મારી પસંદગી છે જે આજનું પરફોર્મર સેક્ટર હતું ફાર્માસ્યુટિકલ, એમાં લ્યુપિન આજે લગભગ 3% ઉપર હતું અને સારું એવું વોલ્યુમ હતું. અને એ સાથે એને જે એકદમ શોર્ટ ટર્મની જે રેન્જ હતી 2150ની, જે 2150 અને 2000ની વચ્ચેની જે રેન્જ હતી, એનું આજે પ્રાઇસ વોલ્યુમ બ્રેકઆઉટ છે. લ્યુપિન લેવાના આ ભાવથી 2150 થી 2080 ની આજુબાજુનો સ્ટોપ લોસ અને ટાર્ગેટ મને લાગે છે કે 2300 ની આજુબાજુ તમને જોવા મળશે. ઓકે, તો એક પસંદગી તો લ્યુપિન ઉપર રાકેશજીની બની રહી છે, જેને માટે સ્ટોપલોસ તમારે 2080નો ધ્યાને રાખવાનો રહેશે અને ટાર્ગેટ 2300નો બની શકે છે. તો હાલના ભાવથી લ્યુપિનમાં ખરીદી કરીને ચાલી શકો છો. અને રાકેશજી, બીજું કોઈ કાઉન્ટર, બીજો કોઈ સ્ટોક આપણા ટ્રેડિંગ કોલ્સમાં સમાવેશ થઈ રહ્યો છે? હાલ તુરંત લ્યુપિન જ છે અને આપણે જ્યારે પણ પાછા મળશું ત્યારે બીજા સ્ટોક્સ આપીશું. ઓકે, તો આજના માટે એક લ્યુપિન રાકેશજીની પસંદગીનો સ્ટોક. અને રાકેશજી, હું ઉલ્લેખ કરી રહી હતી હોસ્પિટલના કાઉન્ટરની, જેમાં અપોલો હોસ્પિટલ અને ફોર્ટીઝ હેલ્થકેરની વાત કરી કે જેમાં સારી મજબૂતી આપણને અહીંયા આગળથી આવતી જોવા મળી હતી. તો આ કાઉન્ટર્સને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? ફોર્ટીઝ ઓવરઓલ એનો ટ્રેન્ડ, લોંગ ટર્મ ટ્રેન્ડ એનો પોઝિટિવ છે. શોર્ટ ટર્મમાં કરેક્શનમાં ગયો હતો. મને એવું લાગે છે કે આજના મૂવ પછી કરેક્શન જે એનું લગભગ ઓક્ટોબર 2025ની આજુબાજુ ટોપ માર્યું હતું અને કરેક્શન થયું. આજે કરેક્શન પત્યું છે અને ભાવ બધી મૂવિંગ એવરેજની ઉપર બંધ આવ્યા છે અને સારું એવું ડિસન્ટ વોલ્યુમ પણ હતું.
અહીંયાથી ફોર્ટીસ મારા હિસાબે લઈને ચાલી શકાય, અને લગભગ 850ની આજુબાજુ એની 200 ડે મૂવિંગ એવરેજ છે. એના સપોર્ટથી તમે લોંગ ટર્મ પોઝિશન એમાં હોલ્ડ કરી શકો છો. અને અપોલો હોસ્પિટલ પણ જોઈ લઈએ. અપોલો હોસ્પિટલમાં પણ આજે થોડું ટ્રેન્ડ રિવર્સલનો સિગ્નલ આવ્યા છે, કે જો એમાં પણ લગભગ ઓગસ્ટ મહિનાથી ડાઉન ટ્રેન્ડ ચાલુ હતો. ઓગસ્ટ અને ઓક્ટોબરથી ડાઉન ટ્રેન્ડ ચાલુ હતો. આજે કદાચ પહેલો અટેમ્પ્ટ છે ડાઉન ટ્રેન્ડને અરેસ્ટ કરવાનો. બટ મને લાગે છે કે આમાં ફોર્ટીસનું સ્ટ્રક્ચર કમ્પેરેટિવલી બેટર છે. બિટવીન અપોલો એન્ડ ફોર્ટીસ, માય ચોઇસ વિલ બી ફોર્ટીસ. ઓકે, તો ફોર્ટીસની ઉપર તમે અહીંયા આગળથી હોસ્પિટલ સ્ટોક્સની જો વાત કરીએ તો અહીંયા આગળથી ધ્યાન રાખીને ચાલી શકો છો. ડીવીઝ લેબમાં પણ આજે એક સારી મજબૂતી આવતી જોવા મળી હતી. 4.5% આસપાસની મજબૂતી આ કાઉન્ટરે બતાવી. આ કાઉન્ટર આપને કેવું લાગે છે? ડીવીઝ લેબમાં પણ ઘણા વખતથી એક્ટિવિટી કરેક્ટિવ હતી, અને આજના જે ફાર્માસ્યુટિકલમાં અક્રોસ ધ બોર્ડ જે મૂવ આવી છે એમાં ડીવીઝ પણ પાર્ટિસિપેટ કર્યું છે. અને એ પાર્ટિસિપેશન સાથે મને લાગે છે કે શોર્ટ ટર્મની જે ડાઉન ટર્ન મૂવ હતી, કે જે કરેક્ટિવ મૂવ હતી, પતી છે. એટલે આવનારા સમયમાં આપણે જે 3 કે 4 હમણાં સ્ટોક ડિસ્કસ કર્યા, લ્યુપિન છે, ફોર્ટીસ છે, અપોલો હોસ્પિટલ છે કે ડીવીઝ લેબ છે, દરેકમાં ફોર્મેશન સિમિલર છે, કે જે એનું કરેક્ટિવ અને જે ડાઉન ટ્રેન્ડ હતો એ મારા હિસાબે આજના મૂવ સાથે પત્યો છે. હવે દરેક ઘટાડે આમાં લઈને ચાલવાની સલાહ છે. ઓકે, તો ડીવીઝ લેબમાં પણ ઘટાડે ખરીદી રાખવાનો તમે અપ્રોચ રાખીને આગળ વધી શકો છો. એફએમસીજી સ્ટોકની આપણે વાત કરી લઈએ તો જે રીતે આપણે કહ્યું કે આજે અમુક સ્ટોકમાં દબાણ રહ્યું, જેમાં આઈટીસી જેવા સ્ટોક હતા જે હજી ટોબેકો પર લાગેલા એક્સ્ટ્રા ટેક્સ અને ડ્યુટીને કારણે એક દબાણ તરફ કામકાજ કરતા લાગી રહ્યા છે. 2% દબાણ ત્યાં હતું, પણ ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ 2.25% કરતાં વધારેની મજબૂતી દર્શાવી રહ્યો હતો. આ ઉપરાંત એચયુએલ પણ 0.5%ની મજબૂતી દર્શાવી રહ્યો હતો. તો એફએમસીજીમાંથી કયા સ્ટોક પર ધ્યાન હોવું જોઈએ? એફએમસીજીમાં તમે જે સ્ટોક મેન્શન કર્યો ટાટા કન્ઝ્યુમર, એની પર જ ધ્યાન હોવું જોઈએ. આઈટીસીથી દૂર રહેવાની સલાહ છે. આખા એફએમસીજી સ્પેસમાં સૌથી સારું સ્ટ્રક્ચર અત્યારે ટાટા કન્ઝ્યુમરનું છે. એટલે મારા હિસાબે એફએમસીજી સ્ટોકમાં ટાટા કન્ઝ્યુમર પર જ ધ્યાન આપવું જોઈએ. ઓકે, તો ટાટા કન્ઝ્યુમર ઉપર તમે એક પોઝિટિવ વ્યૂ લઈને ચાલી શકો છો અને એક ખરીદારી તરફની સલાહ અહીંયા આગળ બની રહી છે. રાકેશજી, સ્વિગીના કાઉન્ટર પર આપણે નજર કરી લઈએ, જ્યાં એક મોટો ઘટાડો આપણને આજના દિવસમાં જોવા મળ્યો છે. 4.5% કરતાં મોટો ઘટાડો, 4.60% જેવું દબાણ આજના દિવસમાં. અહીંયા તમારી કઈ રીતની સલાહ બનશે? સ્વિગીનું મને લાગે છે કે ઘટાડાની શરૂઆત છે, અને આવનારા સમયમાં ઘણો મોટો ઘટાડો આવી શકે છે. એટલે સ્વિગીમાં દરેક ઉછાળે વેચવાની સલાહ છે, અને લેવાથી તો બિલકુલ દૂર રહેવાનું. ઓકે, તો સ્વિગીની આપણે જ્યારે વાત કરી પોઝિશન છે તો ઉછાળે એક્ઝિટ થવાની સ્ટ્રેટેજી અપનાવો, અને નથી તો એને અવોઇડ કરીને ચાલવાની સલાહ બની રહી છે. આઈએક્સના કાઉન્ટરની આપણે વાત કરી લઈએ, જ્યાં આજે જે રીતનું હિયરિંગ હતું અને આ સ્ટોક 10% કરતાં વધારેની મજબૂતી સાથે ક્લોઝ થયું છે, તો અહીંયા આપની કઈ રીતની સલાહ બનશે? આઈએક્સમાં પણ જે ડાઉન ટ્રેન્ડ ચાલુ થયો હતો અને મોટો જે ઘટાડો આવ્યો હતો, જે કંઈક રેગ્યુલેટરી ચેન્જ થયા હતા, અને 24 જુલાઈની આજુબાજુ બહુ મોટો ઘટાડો આવ્યો હતો. ડાઉન ટ્રેન્ડ ઘણા વખત ચાલુ હતો, પણ મોટો ફોલ ત્યારે આવ્યો, અને પ્રાઇસ અત્યારે એ રેન્જની અંદર જ ચાલી રહી છે. આઈ થિંક આ પહેલો અટેમ્પ્ટ છે એ જે ઘટાડો આવ્યો છે એને બોટમ આઉટ કરવાનો. હજી મને લાગે છે પ્રાઇસ અથડાશે, અને 200 ડે મૂવિંગ એવરેજ લગભગ 154ની આજુબાજુ છે. ત્યાં એને આજે રેઝિસ્ટન્સ પણ હતું, અને એની ઉપર જો ડિસિસિવલી ક્લોઝ આવે અને પછી જો પ્રાઇસ એક્શન પોઝિટિવ રહેતો એમાં લેવાનું ધ્યાન રાખે છે. અત્યારે એમાં થોભો અને રાહ જોવાની જ નીતિ અપનાવી જોઈએ, અને શોર્ટ પોઝિશન હોય તો કાપી નાખવી જોઈએ. ઓકે, તો અહીંયા આગળથી થોભો અને રાહ જોવાની આઈએક્સ માટે સલાહ બની રહી છે. શોર્ટ પોઝિશન હોય તો એને કાપવાની સલાહ આઈએક્સની અંદર બનતી જોવા મળી રહી છે. અને મેટલ સ્ટોક્સને રાકેશજી કઈ રીતે જોવા જોઈએ? નાલ્કો આજે 0.5%થી વધારેની મજબૂતી દર્શાવી રહ્યો હતો, અને નિફ્ટી 50ના કાઉન્ટર્સની વાત કરીએ તો હિન્દાલ્કો જેવા કાઉન્ટર આજે 1% મજબૂતી સાથે કામકાજ કરી રહ્યા હતા. મેટલ સ્ટોકમાંથી કયા કાઉન્ટર પર કઈ રીતની સલાહ બનશે? મેટલમાં તો જણાબેન આગ લાગેલી છે, એટલે મેટલમાં તમે આંગળી મૂકો અને લઈ લો એવી અત્યારે હાલત છે. નેશનલ એલ્યુમિનિયમ કયો, હિન્દાલ્કો કયો, કે તમે હિન્દ કોપર કયો, કે હિન્દુસ્તાન ઝિંક કયો, અને વચ્ચે 3 દિવસ પહેલા ટાટા સ્ટીલ અને સેલે પણ રેલી જોઈન કરી હતી, પણ આજે એમાં કરેક્શન આવ્યું. એટલે બહુ ક્લિયર ટ્રેન્ડ છે એલ્યુમિનિયમમાં, કોપરમાં બહુ ક્લિયર ટ્રેન્ડ છે. હિન્દુસ્તાન ઝિંકે
પ્રોક્સી છે સિલ્વરનો, એમાં પણ બહુ ક્લિયર ટ્રેન્ડ છે. એટલે આમાં દરેક ભાવે લેવાનું ને દરેક ઘટાડે એડ કરવાનું એ પ્રકારની જ નીતિ રહેવી જોઈએ. ઇવન સ્ટીલ પણ મને લાગે છે કે જે ભલે કે આજે ઘટાડો થયો છે પણ 1-2 દિવસમાં એ પણ સેટલ થઈને એની ઉપરની જર્ની ચાલુ કરશે. ઓકે, તો મેટલમાં એક આપણે જે રીતે વાત કરી કે અહીંયા કોઈ પણ સ્ટોકને તમે અહીંયા ખરીદી કરીને ચાલી શકો છો, કોઈ પણ ઘટાડો મળે છે તો ખરીદી કરીને ચાલવાની સલાહ અહીંયા આગળથી મળતી જોવા મળી રહી છે. આ ઉપરાંત વધુ સ્ટોક્સ જે આજે ફોકસમાં રહ્યા છે એની જો આપણે વાત કરી લઈએ તો ખાસ કરીને આપણે જે રીતના કામકાજ અહીંયા આગળથી થતા જોયા છે, ઓટો કાઉન્ટર્સ ઉપર એક વખત નજર કરી લઈએ, કારણ કે આજે આપણે ખાસ કરીને ગઈકાલે M&Mની એક નવી ગાડીનું લોન્ચ પણ થતા જોયું છે અને સ્ટોકના પરફોર્મન્સ પર આપણે ખાસ કરીને નજર કરી લઈએ. ઓટો સ્ટોક્સની જો આપણે વાત કરવી હોય તો ક્યાં ફોકસ હોવું જોઈએ? ઓટોમાં તમે જુઓ તો ડિસેમ્બરના જે આંકડા આવ્યા છે બહુ જ સ્ટેલર આંકડા છે અને એટલે એક ફંડામેન્ટલ ટેલવિન છે અને ઓટો જે કાઉન્ટરો છે બધાના સ્ટ્રક્ચર પોઝિટિવ છે. તમે આઈશર મોટર ગણો કે TVS મોટર ગણો કે બજાજ ઓટો ગણો, બધાના સ્ટ્રક્ચર અત્યારે પોઝિટિવ છે. M&M પણ મને લાગે છે કે ઓવરઓલ અપટ્રેન્ડમાં જ છે અને આવનારા સમયમાં અપટ્રેન્ડ કન્ટિન્યુ જ કરશે. આ અત્યારે ઓલ ટાઈમ હાઈ પર થોડો થાક ખાઈ રહ્યો છે M&M, પણ થાક ખાઈને પછી ઉપર જ જવાનું. એટલે ઓટો છે, મેટલ છે, PSU બેંક્સ છે, એ જે આ રેલી છે એના લીડર્સ છે અને માર્કેટ કરતાં વધારે વધશે. ત્યાં જ આપણી પોઝિશન હંમેશા એવા જ સેક્ટરમાં હોવી જોઈએ જ્યાં લીડર સેક્ટર કહી શકીએ. અત્યારે FMCG એક લેગાર સેક્ટર છે, પણ PSU બેંક છે, મેટલ છે, તમારું ઓટો છે, આ બધા લીડર સેક્ટર છે. તો આપણી પોઝિશન હંમેશા ત્યાં જ હોવી જોઈએ. ઓકે, તો તમારા માટે ખાસ સલાહ, એક સ્ટ્રેટેજી કેવી હોવી જોઈએ તો ઓટો, મેટલ, PSU બેંક, આ બધા સેક્ટર છે જે લીડર સેક્ટર છે ત્યાં તમે ફોકસ રાખીને ચાલી શકો છો. અને ત્યારે જ રાકેશજી, આજે આપણે ઘણા બધા સ્ટોક્સ અંગે ચર્ચા કરી છે અને હવે આપની પાસેથી રજા લેવાનો સમય થઈ રહ્યો છે, તો આપના કોઈ ડિસ્ક્લોઝર? જેના તમને ખ્યાલ છે અમે લોકો મોડેલ પોર્ટફોલિયો, સ્મોલ કેસ અને બીજા પ્લેટફોર્મ પર ચલાવીએ છીએ અને પ્રીમિયમ એડવાઇઝરી, રિસર્ચ સર્વિસીસ ટેલિગ્રામ ચેનલ પર અમારા ક્લાયન્ટને આપીએ છીએ, જેમાં ટ્રેડિંગ કોલ હોય આપીએ છીએ. તો હોઈ શકે કે આજે જે પણ ડિસ્કસ કર્યું એ અમે અમારા ક્લાયન્ટને રિકમેન્ડ કર્યું હોય ટ્રેડિંગ માટે કે ઇન્વેસ્ટમેન્ટ માટે, અને રિકમેન્ડેશન પછી ક્લાયન્ટનું એમાં ઇન્વેસ્ટમેન્ટ હોઈ શકે છે અને હશે જ એ માનીને ચાલવું. જી રાકેશજી, અને આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ અને તમામ સ્ટોક્સ અંગે અમારી સાથે ચર્ચા કરવા બદલ. અને આ સાથે જ આવતીકાલેમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.